કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, જ્યારે શરીરમાં કેલ્શિયમ, વિટામિન ડી કે અન્ય જરૂરી પોષક તત્વોની ઉણપ થાય ત્યારે હાડકાં ધીરે ધીરે નબળા બનતા જાય છે। તેમજ નિયમિત કસરતનો અભાવ હોય, લાંબા સમય સુધી બેસી રહેવાની આદત હોય, વજન હોય, ધૂમ્રપાન પર હાડકાને નુકસાન પહોંચાડી શકે છે। ત્યારે તેને લઈ આજરોજ વડોદરા શહેરના વાડી મોગલવાડા બકરી ચોક મદ્રસે જિયાઉલ ઇસ્લામ ખાતે આવેલ અન્નૂર ખિદમત કમિટી દ્વારા એક નિઃશુલ્ક હાડકાના રોગો અને સાંધાના રોગોનો કેમ્પ યોજાયો હતો, જેમાં ઓર્થોપેડિક ડૉક્ટર નાજુમ મંસૂરી અને ડૉક્ટર નસીમુલ જેલાની દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ સાથે દર્દીઓને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર આમેના ખાતુન શેખ અને ડામોર વૈભવી દ્વારા પણ જરૂરી ટ્રીટમેન્ટ આપી ઘર બેઠા કસરત કરી પોતાના શરીરની કાળજી રાખવા સૂચનો કરવામાં આવ્યા હતા। અને આ પ્રસંગે અન્નૂર ખિદમત કમિટીના હમજા લખોટીવાલા, સોહેલ ખજીરીવાલા સહિત તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આજે આ મોગલવાડા વાડી વિસ્તારમાં ફ્રી કેમ્પ આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર નાઝીમ મંસૂરી સાહેબ અને ડૉક્ટર નસીમુલ જિલાની કે હું અમે બંને સેવા આપી રહ્યા છીએ ને અમને આ જણાવતા બી બહુ જ ખુશી થાય છે કે અમારી સાથે બીજા બે ફિઝિયોઝ જે એમના ઉપકરણો અને જે એમના આસિસ્ટન્ટો લઈને આવ્યા છે, જેનાથી દર્દીને વધારેમાં વધારે અમે હેલ્પ કરી શકીએ, એમની ડાયગ્નોસિસ કરી શકીએ અને જે બી ઓછા ભાવે કે વગર પૈસે એમને જે બી હેલ્પ થાય એ બધું અમે કરી શકીએ। સર, આજે કયા પ્રકારના દર્દીઓ વધારે અહીંયા જોવા મળ્યા? બેઝિકલી આ ઓર્થોપેડિક કેમ્પ છે, એટલે આમાં હાડકાના, સાંધાના, નસના લાગતા જેટલા બી રોગો છે એના દર્દી જોવા મળી રહ્યા છે અને ખાસા તાદાદમાં જોવા મળી રહ્યા છે અને અમે બી એ જ પ્રયત્ન કરી રહ્યા છે કે એમને સારું માર્ગદર્શન આપી શકીએ, જેનાથી એમને વધારેમાં વધારે હેલ્પ થઈ શકે। હાલમાં વરસાદી ઋતુ છે, દર્દીઓના તકેદારી માટે શું કહેવું? વરસાદી ઋતુમાં મેં એક જ વસ્તુ કહેવા માગું છું કે પોતાની જાતનું ખાસ સંભાળ રાખે, કીચડ પાણીમાં અને આવી જે લપસાડી વસ્તુ હોય એ પર ચાલવામાં ખાસ ધ્યાન આપે, કેમ કે મોટાભાગના જે દર્દીઓ અમે આજકાલ જોઈ રહ્યા છે એ ઓસ્ટિયોપોરોસિસના લીધે એમાં હાડકાં બરાડ થતા હોય, એમાં સાધારણ રીતે બી પડી જવાથી મોટામાં મોટા અને ગંભીર ઈજાઓ કે ફ્રેક્ચર થતા હોય છે, ખાસ કરીને ગોળાના ફ્રેક્ચરો। તો હું મારા પેશન્ટને, જેમ કે મારા પેશન્ટો મોટાભાગે 40થી 80 વર્ષની આયુના હોય છે, તેમને હું આગ્રહ કરીશ કે તમે તમારા ઘરમાં સાવચેતી રાખજો અને ચાલવા ફરવામાં ખાસ સંભાળ રાખવાની જરૂર છે। अस्सलामुअलैकुम। આજના કેમ્પમાં ફિઝિયોથેરાપી એન્ડ ઓર્થોપેડિક જેવી સારવાર આપવામાં આવે છે। ફિઝિયોથેરાપીમાં જેમ કે તમને ગૂંઠણમાં દુખાવો હોય, પેરાલિસિસ હોય, લકવું હોય કે તમારી કમરની નસ દબતી હોય, એ બધી ટ્રીટમેન્ટ અહીંયા આપવામાં આવે છે। મારું નામ છે ડૉક્ટર આમેના ખાતુન શેખ, ફિઝિયોથેરાપિસ્ટ। આજે કેમ્પમાં જે વિશેષતાઓ છે શું છે? હા, આજના કેમ્પની અંદર ઓર્થોપેડિકના બધા જ દર્દીઓને ફ્રી ચેકઅપ કરવામાં આવશે। ખાસ કરીને અત્યારે જે ઋતુ ચાલે છે એમાં સાંધા જકડાઈ જવા, કમરનો દુખાવો, ગૂંઠણનો દુખાવો, હઠીલો વા, આ પ્રકારની જે બીમારીઓ છે એનું ફ્રી ચેકઅપ છે। એમાં નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર સાહેબ, હું ડૉક્ટર મંસૂરી અને બીજા ડૉક્ટર સાહેબ પણ આવવાના છે। એ લોકો પેશન્ટોને માર્ગદર્શન પણ આપશે કે આવી ગાદીનો ને વાનો દુખાવો કેવી રીતે અટકાવી શકાય, રોજબરોજની જિંદગીની અંદર શું ધ્યાન રાખવાનું, અને સારી દવાઓ પણ લખી આપવામાં આવશે અને એમને સારી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવશે। લગભગ 80 ઉપરાંતના પેશન્ટો રજિસ્ટ્રેશન થયા છે અને રિલીફ ટીમ જે મેઇન ટીમ છે અને એના વતી અન્નૂર ખિદમત કમિટી મોગલવાડા આવું સારું કામ કરી રહી છે। કોમની ખિદમતનું એ બહુ કાબિલે તારીફ છે। ગુલમીસા મસ્જિદની પાસે એ કેમ્પ છે અને કેમ્પની અંદર જે બે છોકરાઓ એક્ટિવ છે, હમઝાભાઈ ને સોહેલભાઈ,
એમની સાથે મેં પહેલાં રિલીફ ટીમના 1-2 કેમ્પ પણ કરેલા છે. બહુ સારી એક્ટિવિટી કરી રહ્યા છે અને જેટલા બી નામી અનામી લોકોએ આ કેમ્પ માટે પોતાનું સેક્રિફિકેશન આપ્યું છે, ટાઈમ આપ્યો છે, વ્યવસ્થા કરી છે, એ બધાનો પણ હું દિલથી શુક્રગુજાર કરું છું અને મને આ મોકો આપવા બદલ હું બધાને શુક્રિયા પણ અદા કરું છું. કેમ્પ રાખવામાં આવ્યો છે ઓર્થોપેડિકનું. એમાં અમે લોકો ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અહીંયા કેમ્પ માટે આવ્યા છે. ફિઝિયોથેરાપિસ્ટમાં કેવું હોય છે કે જે લોકોને દુખાવા થતા હોય છે, એમાં એક્સરસાઇઝથી કઈ રીતે દુખાવો દૂર થાય છે એ અમે લોકોને શીખવાડતા હોઈએ છીએ. તો એના માટે અમે લોકો પેશન્ટને ટ્રીટમેન્ટ આપીએ છીએ કે મશીનથી અને કસરતથી પણ દુખાવો દૂર થઈ શકે છે. આજે પેશન્ટને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે શું છે? એમને ઘસારો થયેલો છે, બંને પગમાં ઘૂંટણનો ઘસારો થયેલો છે. તો એના માટે અમે લોકો મશીન યુઝ કરીએ છીએ. મશીનથી દુખાવો ઓછો થાય અને એના પછી અમે કસરત બતાવતા હોઈએ છીએ કે કસરતથી ડેલી જે કરશે કસરત તો એનાથી પણ ઓછું થશે. તો એના માટે કયા પ્રકારની સેવાઓ આપવામાં આવે છે? ઓકે, એમાં અમારે કોઈ બી જાતનો દુખાવો હોય છે, કમરનો કે ખભાનો કોઈ બી, એમાં અમે મશીન આપતા હોઈએ છીએ મોસ્ટલી, અને મશીનથી દુખાવો ઓછો થાય એના પછી અમે લોકો એક્સરસાઇઝ શીખવાડતા હોઈએ છીએ. તો એ અમે ક્લિનિકમાં બી કરાવીએ છીએ અને ઘરે પણ બતાવીએ છીએ કે તમે કઈ રીતે કરી શકો છો ઓછું દુખાવો એના માટે. આપનું નામ? ડામોર વૈભવી. વડોદરા ખાતે મોગલવાડા શહેરમાં અમે રિલીફ ટીમના અનનૂર ખિદમત કમિટીએ ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું રજિસ્ટ્રેશન 3 જુલાઈ 2026ના રોજે ગુલમેસા મસ્જિદની સામે જિયાઉલ ઇસ્લામ મદ્રસામાં રાખવામાં આવ્યું હતું અને જેમાં બહુ બધા લોકોએ પાર્ટિસિપેટ અને ભાગ લીધો હતો. એમાં 80+ લોકોએ નામ રજિસ્ટર કરાવ્યું હતું અને આ રજિસ્ટ્રેશનમાં બધા લોકોએ સહયોગ આપ્યો હતો. અને આ કેમ્પ માટે 2 ડૉક્ટર હતા ઓર્થોપેડિક, એક ડૉક્ટર નાજીમ મંસૂરી અને ડૉક્ટર નસીમુલ જીલાની. અને રજિસ્ટ્રેશનના દિવસે પણ એ લોકોએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું હતું. અને આજે 5 જુલાઈ 2026ના રોજે મદ્રસા જિયાઉલ ઇસ્લામમાં આ ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અન્ય વિસ્તારના લોકોએ પણ અહીંયા ભાગ લેવામાં આવ્યો હતો. શું નામ? મારું નામ મોહમ્મદ સોહેલ खजूरीवाला. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें